નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો મોરબીમાં એક જ પરિવારના 3 સભ્યોએ સામૂહિક આપઘાત કરતા ચકચાર મચી જવા પામી છે। એક જ પરિવારના 3 સભ્યોએ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે। હાલ આ મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। જી હા મિત્રો, અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી સંત પ્લોટમાં આવેલી એપાર્ટમેન્ટમાં ફ્લેટમાં વેપારી અને તેમના પત્ની અને દીકરાએ આપઘાત કર્યો છે। આજે સવારે માતા પિતા અને પુત્રએ ગળો ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે। આ અંગેની જાણ થતાં પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી છે। તો આ બનાવને પગલે ઘટના સ્થળે સ્થાનિકોના લોકોના ટોળે ઉમટી પડ્યા હતા। જી હા મિત્રો, હાલ પોલીસ દ્વારા વસંત પ્લોટમાં આવેલ એપાર્ટમેન્ટમાં હરીશભાઈ દેવચંદભાઈ કાનબારા, વર્ષાબેન હરીશભાઈ કાનબારા અને તેમના દીકરા હર્ષભાઈ કાનબારા મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને તાજવીજ હાથ ધરવામાં આવી છે। જી હા મિત્રો, અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। પોલીસને મળેલી સુસાઇડ નોટમાં અંગત કારણોસર આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે। પોલીસ દ્વારા મૃતકના પરિવારજનો અને પાડોશીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।